વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ એનો બીજો ભાગ લઈએ છીએ. બીજા ભાગમાં ગાંધી ઇરવિન કરાર, ગોળમેજી પરિષદ અને સત્યાગ્રહની મોકૂફી. બરાબર. બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ઇંગ્લેન્ડની અંદર ગોળમેજી પરિષદ બોલાવી હતી. પહેલી પરિષદ લંડનમાં મળી નવેમ્બર 1930માં. પરંતુ એ સમયે ગાંધીજીએ ભારતમાં આ દાંડીકૂચ પદયાત્રા કરી હતી. એના કારણે કોંગ્રેસની ગેરહાજરીના લીધે એ નિષ્ફળ ગઈ. આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે જે કરાર થયો એ કરાર ગાંધી ઇરવિન કરાર તરીકે ઓળખાય છે, જેમાં સત્યાગ્રહની નીતિ, જેમાં મીઠું પકવવાની સ્વતંત્રતા અને શાંત પેકેટિંગની સંમતિ મુખ્ય મુદ્દા સમાવેશ કરવામાં આવ્યો હતો. તે પછી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી હાજર રહ્યા. પરંતુ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળોનો વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ નિષ્ફળ ગઈ. એટલે ગાંધીજીનું માનવું હતું કે દરેક કોમ માટે, દરેક ભારતીય નાગરિક માટે એક જ મતદાર મંડળ હોવું જોઈએ. પરંતુ અંગ્રેજ સરકારે આ બધી પ્રક્રિયામાં જાતિવાદ ઊભો કર્યો. મુસ્લિમો માટે અલગ, હિન્દુઓ માટે અલગ, ખ્રિસ્તીઓ માટે અલગ, આમ અલગ અલગ મતદાર મંડળો યોજે તો ભારતના ભાગલા થાય. એટલે ગાંધીજીને એ પસંદ ન પડતા એ નિરાશ થયા અને તેના કારણે એ પરિષદ નિષ્ફળ ગઈ. બરાબર, એ આપણને જોવા મળે છે. ત્યાર પછી ચળવળ. 1939માં પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું. એ બીજું વિશ્વયુદ્ધ, 1939. બરાબર. અને એ વિશ્વયુદ્ધની અંદર ભારતના નેતાઓને સલાહ લીધા વિના જ અંગ્રેજોએ ભારતને જર્મન પક્ષે જોડી દીધું હતું, એટલે જર્મન વિરુદ્ધ જોડી દીધું હતું. બ્રિટિશ સરકારના આપખુદ અને અપમાનજનક વિરોધમાં ભારતના 8 પ્રાંતોમાંથી કોંગ્રેસ પક્ષના મતદાર મંડળોએ, પ્રધાન મંડળોએ રાજીનામા આપ્યા. બરાબર. બીજા વિશ્વયુદ્ધ 1939માં થયું. તેમાં ભારતના કોઈ પણ નેતાને કહ્યા વગર અંગ્રેજોએ જર્મની વિરુદ્ધ ભારતને સામેલ કર્યું હતું અને એના કારણે નેતાઓ નિરાશ થયા અને એમાંથી 8 પ્રાંતોમાંથી કોંગ્રેસના જે પક્ષના પ્રધાનમંડળો હતા એ બધાએ રાજીનામું આપી દીધા હતા. એ આ હિંદ છોડો ચળવળનું પહેલું કારણ, નિમિત્ત થયું હતું. બીજું કારણ, કોંગ્રેસને નેતાઓને જણાવ્યા વિના જ વાઇસરોય લિનલિથગોએ ઓગસ્ટ દરખાસ્ત જાહેર કરી હતી. ઓગસ્ટ દરખાસ્ત જાહેર કરી હતી. એમાં પૂર્ણ સ્વરાજ્ય આપવાની કોઈ દરખાસ્ત ન હોવાથી નેતાઓએ અસંતોષ થતા આ દરખાસ્તનો અસ્વીકાર કર્યો. પરિણામે ઓગસ્ટ ઓફર પણ નિષ્ફળ ગઈ હતી. એનો વિરોધ કર્યો હતો. ત્યાર પછી આપણને જોવા મળે છે કે ઈસવીસન 1940માં અંગ્રેજો આ યુદ્ધમાં હોય, બીજા વિશ્વયુદ્ધની અંદર, એને વિક્ષેપ ન પડે એ હેતુસર વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો અને તેનો પ્રારંભ વિનોબા ભાવેએ કરી હતી.
આ વ્યક્તિગત સત્યાગ્રહની અંદર જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી સહિત ઘણા નેતાઓને ધરપકડ કરીને જેલમાં પૂરી દીધા. આ સાથે જ લગભગ મુખ્ય નેતાઓ સહિત 25,000 લોકોને જેલમાં પૂર્યા હતા. એ સમયે જાપાનને સિંગાપુર, મલેશિયા, મ્યાનમાર જીતી લઈ ભારત પર આક્રમણ કરવાનો ભય વધી ગયો હતો. એના કારણે ભારતના નેતાઓને લાગ્યું કે અંગ્રેજો ભારતનું રક્ષણ કરી શકશે નહીં, તેથી તેઓ ભારત છોડી ચાલ્યા જાય એમાં જ ભારતનું કલ્યાણ છે. સમગ્ર ભારતમાં હતાશા વ્યાપી ગઈ હતી. ત્યાર પછી દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ભારતને મનાવી લેવા ઇંગ્લેન્ડના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલે તેના એક પ્રધાન સર સ્ટેફર્સ ક્રિપ્સને કેટલીક દરખાસ્ત સાથે ભારત મોકલ્યા હતા, જેને ક્રિપ્સ દરખાસ્ત તરીકે ઓળખવામાં આવે છે. એટલે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી, તેથી હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેનો ઈરાદો ન હતો. તે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે તેવું લાગતા ભારતીયો હતાશ બની રોષે ભરાયા અને ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી એક નવી ખાતરી આખરી લડત લડવા માટે એના કારણે તૈયાર થયા. એ સમયે બીજી એક પ્રક્રિયા થઈ. ખેડૂતોની જમીન અને નાવિકોની નાવો પણ જપ્ત કરવામાં આવી હતી. અંગ્રેજ સરકારે બંગાળમાં ભય અને ત્રાસનું વાતાવરણ ઊભું કર્યું હતું. વિશ્વયુદ્ધની અસરોને લીધે દેશમાં ગરીબી, બેફામ અને શોષણ વધ્યા હતા. જાપાનના ભારત પરના આક્રમણનો ભય જાપાને મ્યાનમાર જીતથી વધી ગયો હતો. તેથી હિન્દીઓને જાપાનના આક્રમણ વખતે રક્ષણ આપી શકશે નહીં એવી લાગણી જન્મી. આ બધા કારણોને કારણે આ બધામાંથી મુક્ત કરવા માટે ગાંધીજીના નેતૃત્વ નીચે મુંબઈમાં ગોવાળિયા ટેંક તરીકે ઓળખાય છે, હાલમાં તે ક્રાંતિનું મેદાન તરીકે ઓળખાય છે, ત્યાં કોંગ્રેસનું એક મહાસમિતિની બેઠક યોજવામાં આવી. આ બધા કારણોને લીધે 9મી ઓગસ્ટ 1942ના રાત્રે હિંદ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને ઠરાવના બીજા જ દિવસે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રણ્ય કોંગ્રેસ નેતાઓની ધરપકડ કરવામાં આવી. બરાબર, બધા જ નેતાઓની ધરપકડ કરી દેવામાં આવી છે અને આ કોંગ્રેસને ગેરકાયદેસર જાહેર કરી દીધી. બરાબર, તે સમયે મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રણી કોંગ્રેસના નેતાઓની ધરપકડ પણ થઈ અને વર્તમાન પત્રો ઉપર પ્રતિબંધ મૂકી દીધો. પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા. ગાંધીજી સહિત આ બધા નેતાઓની ધરપકડના પરિણામે દેશમાં શહેરો અને ગામોમાં એકાએક સખત હડતાલો પડી ગઈ. એ સમયે ગાંધીજીએ કહ્યું હતું, આ લડત શરૂ થાય એ સમયે, કે આઝાદી મેળવવામાં તમામ પ્રયાસો કરે, કારણ કે આ મારા જીવનની અંતિમ લડત છે. એનો પ્રજાને એક સૂત્ર પણ આપ્યું કે આ લડત એ આપણા માટે કરેંગે યા મરેંગે, લેકિન આઝાદી લેકે રહેંગે. આ સભામાં જ ગાંધીજીએ અંગ્રેજોને હિંદ છોડોનો આદેશ આપી દીધો હતો અને એના અનુરૂપ એ ચળવળ શરૂ કરવા માટેનો પ્રયત્ન થયો. ત્યારે ગાંધીજી સહિત બધા નેતાઓની ધરપકડ થઈ. તે સમયે કોઈ નેતા ન હતા. તે સમયે આ બે નેતાઓએ ના નેતૃત્વ નીચે આ લડતની પ્રક્રિયા લોકોએ સ્વયંભૂ શરૂ કરી, એટલે પોતે જ પોતાની રીતે આ લડતની શરૂઆત કરે છે, જેમાં જયપ્રકાશ નારાયણ, રામ મનોહર લોહિયાની નેતાગીરી હેઠળ ચળવળ ખૂબ ઉગ્ર બની હતી. ધરપકડમાંથી બચવા ભૂગર્ભોમાં જઈને આ બંને નેતાઓએ આ ક્રાંતિકારીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યા હતા. નેતાઓની પ્રવૃત્તિઓને અચ્યુત પટવર્ધન, રામાનંદ મિશ્ર, પુરુષોત્તમ ત્રિકમદાસ
SM જોશી વગેરે નેતાઓએ સહકાર આપ્યો હતો. બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે ભારતના વાઇસરોય લિનલિથગોને આ ચળવળને સંપૂર્ણપણે દબાવી દેવા માટે બધા જ પ્રકારની દમનકારી પગલાં ભરવા માટે આદેશ આપ્યો હતો. પરંતુ ખૂબ જ મક્કમતાથી એ પગલાંનો સામનો કરવા લોકોએ પ્રચંડ હડતાલો પાડી, સભા, સરઘસો અને દેખાવો યોજ્યા. શાળા કોલેજના વિદ્યાર્થીઓએ ચળવળમાં આગળ પડતો ભાગ લીધો હતો. લગભગ આ પ્રક્રિયાના કારણે શહેરોમાં મજૂરો, ખેડૂતો, યુવાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ દરેક લોકોએ ભાગ લીધો. લગભગ મજૂરોએ કારખાનામાં હડતાલો પાડી. જમશેદપુર લોખંડના કારખાના તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલો પડી. અમદાવાદના જે કાપડની મિલો 75 જેટલી હતી, એમાં 1,40,000 મજૂરોએ 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાલ પાડી હતી. શાળા કોલેજોમાં હડતાલો પડી. અમદાવાદ 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા હતા. આ રીતે આ પ્રક્રિયા યોજાઈ હતી તે જોવા મળે છે. બરાબર. હવે હિન્દ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિઓ કઈ કઈ થઈ તેનો ખ્યાલ આપણને આપવામાં આવે છે. બરાબર. તો એમાં દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો. શાંત દેખાવની સામે સરકારે દમન નીતિ આચરી. શહેરો ગામડામાં લોકોના ટોળાએ તાર, ટેલિફોન, રેલવે લાઈનો, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસો, પોલીસ સ્ટેશનના સરકારી કચેરીઓ, પુલો, શાળા કોલેજના મકાનો, રેલવે સ્ટેશનો વગેરે તોડી નાખવા, મિલકતને લૂંટવામાં અને આગ લગાવવામાં બનાવો બન્યા. રેલવેને વધુ નુકસાન થયું. કેટલીક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો હતો. બરાબર. તે જોવા મળે છે. ત્યારે સામે અંગ્રેજ સરકાર છે એ લડતને નાખવાનો પ્રયત્ન કરે છે. એ માટે લડતકારીઓને સામૂહિક રીતે ધરપકડો કરી ભારે દમન નીતિ આચરી. સરકારની કચડી નાખવાની નીતિ પાર ન આવી ત્યારે ઠેર ઠેર મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો ભાંગફોડ દ્વારા સરકારી તંત્રને ખોરવી નાખવાના પ્રયાસો થયા. 70,000 કરતાં વધારે લોકોને જેલમાં પૂર્યા. 538 વાર ગોળીબાર કર્યા. 1,028 માણસોએ આ લડતમાં જાન ગુમાવ્યા, જ્યારે 3200 માણસોની ઈજા થઈ. અમદાવાદ અને પટણામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા. આ લડતમાં લોકોએ વ્યક્તિગત તેમજ સામુદાયિક નિડરતા એટલે કે વીરતા બતાવી. તેમની વિશ્વની સાથે બ્રિટિશ સરકાર પણ એવી સાપ પડી કે હવે વધુ સમય ભારતમાં તે પોતાનું શાસન ટકાવી શકશે નહીં. ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી. હિન્દ છોડો શબ્દ લોકોએ સ્વયં સ્ફુરિત ઘોષણા દ્વારા અપનાવેલો હતો. આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટ્સ સાંસ્થાનિક સ્વરાજ્યનો ખ્યાલ અદ્રશ્ય થઈ ગયો. હવે તો પૂર્ણ સ્વરાજ્ય જ જોઈએ એ માટે કટિબદ્ધ થયા. ત્યારબાદ 5 વર્ષે ભારતને સંપૂર્ણ આઝાદી પ્રાપ્ત થઈ હતી. આ રીતે આપણને જોવા મળે છે. બરાબર. તો આ રીતે કઈ હિન્દ છોડો લડત ઈસવીસન 1942 9 ઓગસ્ટ 1942ની અંદર હાથ ધરવામાં આવી છે તે તમને જોવા મળે છે. બરાબર. હવે આપણો જે પ્રશ્ન છે તે 4 ગુણના પ્રશ્નમાં અલગ અલગ રીતે આ પ્રશ્ન પૂછાય છે અને તે પ્રશ્ન છે સુભાષચંદ્ર બોઝ ભારતની આઝાદીમાં આપેલો ફાળાનું વર્ણન કરો અથવા આઝાદ હિન્દ ફૌજનું વર્ણન કરો. બરાબર. બરાબર. આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ વિશે માહિતી આપો. આમ અલગ અલગ રીતે આ પ્રશ્ન પૂછાય છે ત્યારે આપણે આ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. તો સૌપ્રથમ આપણે
સુભાષચંદ્ર બોઝનું જીવન અને કારકિર્દીની ટૂંકમાં માહિતી મેળવીએ છીએ. તો સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. ઓરિસ્સાના કટક શહેરની અંદર થયો હતો. કોનો? સુભાષચંદ્ર બોઝનો જન્મ. બરાબર. એના પિતાનું નામ 1897માં 23 જાન્યુઆરી 1897માં તેમના પિતા રાય બહાદુર જાનકીનાથ બોઝ છે, જે કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ હતા, જ્યારે માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક વૃત્તિવાળા હતા. આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારના વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી થઈ હતી, જેણે ભારતની બ્રિટિશ હકુમત સામે સ્વતંત્ર સેનાની તરીકે કામ કર્યું હતું. કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ પૂરો કરી તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા હતા. તેમણે લંડનમાં ICS ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા ચોથા નંબરે પાસ કરી હતી, જે પરીક્ષા ખૂબ અઘરી ગણાય. એ પરીક્ષા એમણે ચોથા ક્રમે પાસ કરી હતી. બરાબર. અને ત્યાર પછી તેઓ કલકત્તા પાછા ફર્યા હતા. કલકત્તાની અંદર આવેલી પ્રેસિડેન્સી કોલેજના અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદ નીતિ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવોએ એમનામાં ક્રાંતિકારી બીજ રોપ્યા હતા. તેમણે ભારતના સ્વતંત્ર સંગ્રામમાં ખૂબ રસ હતો. તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર ત્યાર પછી બનતા જોવા મળે છે. બરાબર. આ રીતે આજે ઓટ એના અધ્યાપક હતા, જે આપખુદ હતા, અને આપણા પ્રત્યે રંગભેદ નીતિ એટલે કાળા ગોરાનો ભેદ. બરાબર. ટૂંકમાં શરીરના વર્ણના આધારે કાળા ગોરાનો ભેદ કરી મૂળભૂત હક્કોથી વંચિત રાખવાની પ્રક્રિયાને રંગભેદ નીતિ કહેવાય. એ રંગભેદ નીતિ આચરતા અને વિદ્યાર્થીઓને ખોટું બોલતા, અપમાન કરતા. બરાબર. આ બધી પ્રક્રિયા જે છે એનાથી આ સુભાષચંદ્ર બોઝમાં ક્રાંતિના બીજ વવાયા હતા. બરાબર. એમણે આ 1885માં નિમાયેલ કોંગ્રેસ સભા એમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયા. બરાબર. એ પહેલા 1923ની અંદર એ સ્વરાજ પક્ષમાં જોડાયા હતા. અતિ પ્રિય નેતા બની ગયા. તેમાં સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે રહ્યા હતા અને જેલવાસ પણ વેઠ્યો હતો. બરાબર. 1938ના એકતાલીસ વર્ષની વયે સુભાષચંદ્ર બોઝ હરિપુરા, સુરતમાં આવેલું છે હરિપુરા, કોંગ્રેસના અધિવેશનના પ્રમુખ બન્યા હતા. બીજા વર્ષે પણ એ આ અધિવેશનના પ્રમુખ બન્યા, પણ ગાંધીજી સાથે મતભેદ થતા તેમણે કોંગ્રેસ છોડી દીધું અને 1939માં ફોરવર્ડ બ્લોકની નામની નવા રાજકીય પક્ષની રચના કરી હતી. ફોરવર્ડ બ્લોક નામના નવા પક્ષની રચના કરી હતી. એ આપણે સુભાષચંદ્ર બોઝે. બરાબર. તે આપણને જોવા મળે છે. ફોરવર્ડ બ્લોક નામના નવા પક્ષની રચના કરે છે. ત્યાર પછી તેમણે બ્રિટિશરો વિરુદ્ધ લોકમત જાગૃત કરવા દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ કર્યો, સભા યોજી. અંતે બ્રિટિશ સરકારે હિંદ સંરક્ષણ ધારાનો ઉપયોગ કરી સુભાષચંદ્રને જેલમાં પૂર્યા. કારાવાસ દરમિયાન તેની તબિયત બગડતા તેમને પોતાના જ નિવાસસ્થાનમાં નજરકેદ કર્યા. નજરકેદ એટલે ચારે બાજુ પોલીસ પહેરો હોય
અને પોલીસના બંદોબસ્ત વચ્ચે ક્યાંય પણ જઈ શકે એમ ન હતા, જેને નજરકેદ તરીકે ઓળખવામાં આવે છે. તે નજરકેદ કર્યા, બરાબર, તે આપણને જોવા મળે છે. રાજકીય કેદી તરીકે એમની સામે અયોગ્ય વ્યવહાર થતા તેમાં આમરણત ઉપવાસ શરૂ કરે છે. આમરણત ઉપવાસ છે એટલે એની તબિયત બગડતા એને એના નિવાસસ્થાન એટલે ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. એ સમયે એમણે પઠાણનો વેશ ધારણ કરીને, બરાબર, પઠાણનો વેશ ધારણ કરી છુપાવે છે કલકત્તાથી પેશાવર, કાબુલ, ઈરાન, રશિયા થઈ બર્લિન, જર્મની પહોંચ્યા હતા 28 માર્ચ 1942માં. જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યા હતું. એટલે જર્મનમાં ભારતના લોકો રહેતા હતા, એ લોકોએ એનું ભારે સ્વાગત કરે છે. એ સમયે બર્લિન એ જર્મનીનું પાટનગર છે. ત્યાં રેડિયો પરથી તેમણે પોતાના દેશને બાંધવોને બ્રિટિશ સામે જેહાદ જગાવવા અનુરોધ કર્યો, જેમાં તેમણે હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી. તેઓએ પહેલાં રોમ અને પછી પેરિસ સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપી તેમાં 3000 ભારતીયોને ભરતી કરી. ભારતમાંથી સટકીને જાપાનમાં વસેલા હિન્દીઓએ ક્રાંતિકારી નેતા એ સમયે રાસબિહારી બોઝ હતા. એમણે જાપાનની અંદર મંડળોની સાંકળતી એક સંસ્થા જેનું નામ છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ ની રચના કરી હતી, બરાબર. એના મધ્ય સંસ્થા સ્થાપી હતી. ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિંદ ફૌજ ઊભું કરવામાં આવ્યું હતું, બરાબર. આ રીતે કોણ છે એમાં મુખ્ય આઝાદ હિંદ ફૌજની રચના કરી. એમાં મોહનસિંહ પણ સામેલ હતા. એ સમયે વિશ્વમાં જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓ જેવા કે મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંદમાન, બ્રહ્મદેશ, મ્યાનમાર, આ બધી 100 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી, જેમાં જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહનસિંહે પણ પરિષદમાં હાજરી આપી, જેમાં રાસબિહારી બોઝ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ રીતે સુભાષચંદ્ર બોઝ છે એમની પ્રક્રિયાની પ્રારંભની પ્રક્રિયા હતી. હવે આઝાદ હિંદ ફૌજની અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ છે એ શું કાર્ય કરે છે તે બાબત આપણે જોવાની રહે છે. ઈસવીસન 1943માં તે બર્લિનથી જાપાન જાય છે, બરાબર. અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ, જો આગળનો જે ભાગ એના જન્મને જે ભાગ આવે છે એ પછીની પ્રક્રિયા આપણે જોવાની રહે છે, બરાબર. એ જાપાન પહોંચ્યા ક્યારે? 1943માં. એક જબ્બર સાહસ હતું એમનું. એ સમયે જાપાનની અંદર રાસબિહારી બોઝે હિન્દુ મુક્તિની આ ફૌજ એટલે કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી લીધી હતી. એ નેતાગીરીનું કાર્ય સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું આમંત્રણ આપ્યું. આ ફૌજ માત્ર હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારીઓની જ અને ભારતની મુક્તિ માટે જ લડશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓની મદદ મળી. જાપાનના વડાપ્રધાન ટોજો સાથે મુલાકાત થઈ. તેમણે હિન્દના પૂર્ણ સ્વરાજ્ય માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે તેવું નક્કી કર્યું. જાપાનીઝ લશ્કર હિન્દમાં આગળ વધે તેમ તેમ કામચલાઉ સરકાર ત્યાં રચીને ત્યાંનો વહીવટ તેમને સોંપી જાપાન તેને માન્યતા પણ આપશે એવું સ્વીકાર કરવામાં આવ્યું હતું. ત્યાર પછી સુભાષચંદ્ર બોઝ જાપાનથી લડવું અશક્ય છે એટલે જાપાનથી સિંગાપુર આવે છે 1943માં 2 જુલાઈએ, અને ત્યાં
સર્વસંમતિથી 4 જુલાઈ 1943માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ બન્યા. સાથે સાથ રાસબિહારી બોઝ ઇન્ડિયન નેશનલ આર્મી INA આઝાદ હિંદ ફૌજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ સુભાષચંદ્ર બોઝને એ કામગીરી આપી અને એના કારણે આઝાદ હિંદ ફૌજના વડા તરીકે સુભાષચંદ્ર બોઝ નિમાયા. ત્યાં વસતા હિન્દીઓને પોતાની માતૃભૂમિને મુક્ત કરાવવા માટે યોગ્ય અને સમર્થ નેતા મળ્યા. ત્યાંથી સુભાષચંદ્ર બોઝને નેતાજી એવું હુલામણું નામ આપવામાં આવ્યું. નેતાજીએ સૈનિકોને ચલો દિલ્હી, તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગ અને જય હિન્દના સૂત્રો આપ્યા. પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા આઝાદી હકુમત ની રચના કરી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરી ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્ર કાજે તેમણે સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી પણ કરી હતી. આ માટે સુભાષચંદ્ર બોઝે આ સિંગાપુરની અંદર કામચલાઉ સરકારની રચના કરી હતી, જેમાં વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા સુભાષચંદ્ર બોઝ પોતે બન્યા હતા. હિંદની આ કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા આ બધા દેશોએ માન્યતા પણ આપી હતી. હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા, રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગ સ્વીકાર્યો. આવક માટે જાપાનની સહાય, સ્વૈચ્છિક ફાળો, મિલકત વેરો રાખવાનું નક્કી થયું અને એ રીતે નેતાજી એટલે કે સુભાષચંદ્ર બોઝે 1943માં અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લઈ આ ટાપુઓને અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય નામ આપ્યા હતા. બરાબર. હવે એ સમયે જે તમને આપે છે કામચલાઉ સુભાષચંદ્ર બોઝ અને કામગીરી સરકારની સ્થાપના થઈ. ત્યાર પછી અંતિમ તબક્કો કયો છે તે વિશે આપણે જોઈએ છે. બરાબર. તો નેતાજીના નેતૃત્વ હેઠળ સૈન્ય ટુકડીએ રંગૂન, પ્રોમ, કોહિમા હાલનું નાગાલેન્ડ છે આ પ્રદેશો કબજે કર્યા. જો ફરી કહું છું કે સિંગાપુરથી ભારતને આઝાદી આપવા માટે કામચલાઉ જે સરકાર હતી ત્યાં સિંગાપુરથી લડી શકે એમ ન હતી, એટલે ત્યાંથી એ લોકો બર્લિન આવ્યા, એટલે કે બર્માની અંદર રંગૂન આવે છે અને રંગૂન ઉપર કબજો મેળવ્યા પછી એ ભારતના પૂર્વ ભાગમાં આક્રમણ કરે છે, જેમાં પ્રોમ અને કોહિમા આ પ્રદેશો, આ ઉપરાંત ઇમ્ફાલ હાલમાં મણિપુર રાજ્ય છે. બરાબર. એ પણ જીતી લીધું અને ત્યાં કામચલાઉ સરકારની રચના કરી. બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફે યુદ્ધમાં ઝંપલાવ્યું હતું અને તેના કારણે અને બીજી બાજુ આપણે જોઈએ છીએ જાપાનના નાગાસાકી અને હિરોશીમા. બરાબર. 9 ઓગસ્ટ 1945 છે. નાગાસાકીમાં 6 ઓગસ્ટ 1945 અને હિરોશીમામાં 9 ઓગસ્ટ 1945માં પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો. તેથી ભારે જાનહાનિ થઈ અને અંતે જાપાને શરણાગતિ સ્વીકારી હતી, જેથી નેતાજીને એટલે કે સુભાષચંદ્ર બોઝને આઝાદ હિંદ ફૌજને મળતી જાપાનની સહાય બંધ થઈ ગઈ. ઉપરાંત બ્રિટનની હવાઈ હુમલા જહાજોને કારણે આઝાદ હિંદ ફૌજ ઉપરના બોમ્બમારાને લીધે સ્થિતિ વધુ વણસી હતી. આ ઉપરાંત એ સમયે ભારે વરસાદ હતો, રોગ પણ ફાટી નીકળ્યો હતો અને અન્નની ઘણી અછત વર્તાઈ હતી. શસ્ત્રો ખૂટી જવા આવ્યા હતા. ઘણા લોકો જે આઝાદ હિંદ ફૌજના સૈનિકો છે એની ધરપકડ કરી લેવામાં આવી હતી. લગભગ એક અંદાજ મુજબ 40,000માંથી 25,000 જેટલા આ આઝાદ હિંદ ફૌજના જવાનો કેદી તરીકે પકડાઈ ચૂક્યા હતા. બરાબર. આ કપરી પરિસ્થિતિમાં એ વિમાન મારફતે બેંગકોક અને સાયગોન, ફાર્મોસા ટાપુના તાઇપાઈ છે વિમાન મથકે પહોંચ્યા, પણ ત્યાં આગળ વિમાનમાં અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા 18 ઓગસ્ટ 1945. અલબત્ત સુભાષચંદ્ર બોઝ બાબુનું આ વિમાન અકસ્માતમાં અવસાન થયું તે બાબત આજે પણ એક વણ ઉકેલ્યું રહસ્ય છે. આ રીતે આઝાદ હિંદ ફૌજની પ્રક્રિયા પણ જોવા મળે છે અને સુભાષચંદ્ર બોઝની પ્રક્રિયા છે તે આપણને જોવા મળે છે. તો આમાં આટલે સુધી આપણે લઈએ.